સુરતમાં ચાલુ બીઆરટીએસ બસમાં ડીજે પાર્ટીનો મામલો જે સામે આવ્યો છે। ડીજે પાર્ટીના વાયરલ વિડીયો બાદ શાસકો લાલ ગુમ થયા છે। પાલિકાના જાહેર પરિવહન સેવાના ચેરમેનનું નિવેદન સામે આવ્યું છે। અધિકારી સામે કાર્યવાહીની માંગ કરી છે। સોમનાથ મરાઠે દ્વારા નિવેદન આપવામાં આવ્યું। અધિકારીઓનું કહેવું છે કે શરતોને આધીન અહીંયા મંજૂરી આપવામાં આવી હતી, પરંતુ આ રીતે મંજૂરી આપી શકાય નહીં। શાસકો પાલિકામાં બેઠા છે છતાં મંજૂરી લેવાઈ નથી। કિડ્સ લોકલ સંસ્થાને સિટી લિંકના મેનેજર મૌખિક મંજૂરી આપી છે, પરંતુ આવા ઠરાવ હમણાં સુધી કરવામાં આવ્યો નથી। આ રીતે બસમાં ડીજે પાર્ટીની મંજૂરી આપવામાં આવતી નથી। બસની અછત છતાં ખાનગી સંસ્થાને પાર્ટી માટે બસ આપવામાં આવે છે। અધિકારીએ પરિણામ ભોગવવું તૈયાર રહેવું પડશે। સંસ્થાને કયા નિયમોને આધીન મંજૂરી આપી તે પણ તપાસ કરવામાં આવશે। અધિકારીને નોટિસ આપી ખુલાસો માંગવામાં આવશે। શાસકોની કોઈ પૂર્વ મંજૂરી મેળવી નથી તેવું પણ નિવેદન આપવામાં આવ્યું। સુરત મહાનગરપાલિકા દ્વારા લોકોને માસ ટ્રાન્સપોર્ટેશનની સેવા પૂરી પાડવામાં આવે છે। જો કે આ માસ ટ્રાન્સપોર્ટેશન સેવાનો દુરુપયોગ છે તે સુરતની એક કિડ્સ લોકલ નામની સંસ્થા દ્વારા કરવામાં આવ્યો છે અને તેની પાછળ જો જવાબદાર હોય તો તે સુરત મહાનગરપાલિકાના અધિકારી છે। આપણી જોડે સુરત મહાનગરપાલિકાના જે પરિવહન સેવાના ચેરમેન સોમનાથ મરાઠે આપણી જોડે ઉપસ્થિત છે। સીધી વાત કરીશું તેમના જોડે। સોમનાથભાઈ, કઈ રીતની આ સમગ્ર ઘટના સામે આવી છે અને ઘટનાની અંદર શું લાગી રહ્યું છે, કોની જવાબદારી બને છે આમાં? ગત રોજ સાંજે પત્રકાર મિત્રોનો મને જ્યારે કોલ આવ્યો, તાત્કાલિક હું અમારા જનરલ મેનેજર પરવીન પ્રસાદને કોલ કરીને પૂછ્યું, ભાઈ આ વિડીયો જે વાયરલ થયો છે ક્યારનો છે? એક તો મને જોબ આપવામાં એને ખૂબ આનાકાની કરી, એકબીજાનું નામ કીધું અને આજે સવારે ફોન કરીને કહે છે, હું એમને બરાબર તતડાવ્યા તો ત્યારે કહે છે કે હું શરતોના આધીન પરમિશન આપી હતી। હવે કાલે બી પત્રકારોને એને ખોટા જવાબ આપ્યા છે કે હું પરમિશન આપી નથી, પરંતુ પરમિશન તમે આપી છે તો તમે પરમિશન આપનાર કોણ? શાસકો ત્યાં બેઠા છે, કમિશનર શ્રી ત્યાં બેઠા છે, તો અમને કેમ તમે ધ્યાન નહીં દોરાયું? સિટી લિંકનો બોર્ડમાં મંજૂરી લેવાની હોય છે, બારોબાર એ મનમાનીથી એવી રીતે કોઈ પરમિશન આપવાની આવતી નથી અને સંપૂર્ણ જવાબદારી અમને સ્વીકારવી પડશે। કમિશનરશ્રીને તે હું જણાવવા માગું છું, આવા અધિકારીને તાત્કાલિક તમે નોટિસ આપો, એમાં જે કસૂરદાર છે ડેપો મેનેજર તો એને પણ નોટિસ આપો અને તાત્કાલિક અસરથી એ લોકોને સસ્પેન્ડ બી કરવા જોઈએ। આજે આપણી સુરત મહાનગરપાલિકા ભારત દેશની અંદર જે નામના મેળવે છે, સુરત મહાનગરપાલિકા સમગ્ર સુરતમાં ઇલેક્ટ્રિક બસ દોડવા માટે આપણે નંબર 1 છે। સૌથી મોટો આપણે કોરિડોર ધરાવનાર આ મહાનગરપાલિકા છે, પરંતુ આ અધિકારીઓ એ પોતાના ચેમ્બરમાંથી બહાર આવવા તૈયાર નથી। શાસકો કરતા અધિકારીઓ સવાયા છે એ વાત પાકી છે? હવે સવાયા છે કે એમને ખબર પડી જશે એની અંદર। પાલિકાના નિયમો અનુસાર આવી સંસ્થાઓને શું આ પ્રકારની પરમિશન સરકારી બસમાં આપી શકાય ખરી? આજ દિન સુધી એક પણ દાખલો નથી। ગત રોજ બી મને સ્કૂલ માટે ભાઈ અલગ અલગ આપણા એસએમજીના જે પ્રોજેક્ટો જે જોવા માટે મારી પાસે પરમિશન માટે કોલ આવ્યો હતો, પરંતુ એ સ્પષ્ટતા હું કરું છું કાયમ માટે, હજુ સુધી કોઈ આવો ઠરાવ બન્યો નથી। તમે બોર્ડ સમક્ષ આ રજૂઆત કરો, મેયરશ્રીને રજૂઆત કરો, કદાચ આ કોઈ આપણી જે સુરત મહાનગરપાલિકાની સ્કૂલો છે કે કોઈ સંસ્થા છે એને આપવાનો ઠરાવ થાય તો આપણે આપી શકીએ, પરંતુ આજ દિન સુધી કોઈ આવો કિસ્સો નથી। તો હવે શું, કારણ કે વિડીયો વાયરલ થયો છે, અંદર સ્પષ્ટ જોવા મળી રહ્યું છે, કાર્યવાહી કયા પ્રકારની આવે? કાર્યવાહી આપણે હવે કમિશનરશ્રી કરશે। સિટી લિંક કંપનીના ચેરમેન કમિશનરશ્રી છે પોતે। હવે અમને તો ધ્યાન દોર્યો અને અમે જે અમારી વાતથી તમારી સામે મૂકી છે, હવે જોવાનું હોય છે કેટલા સમયમાં તપાસ થાય છે અને કેવી રીતે એક્શન થાય છે, પછી વાત કરીએ। તો બિલકુલ આ હતા પરિવહન સેવાના ચેરમેન, જેમણે જણાવ્યું છે કે શાસકોની કોઈ પણ પૂર્વ મંજૂરી લેવામાં આવી નથી। સિટી લિંકના ચેરમેન પાલિકા કમિશનર શાલિની અગ્રવાલ જાતે છે। જોવાનું એ રહે છે કે આ સમગ્ર કેસની અંદર પાલિકા કમિશનર કઈ રીતની કાર્યવાહી અધિકારીઓ સામે કરે છે। કેમેરામેન દેવાંગ રાણા સાથે રાકેશ બ્રહ્મભટ્ટ, ગુજરાત ફર્સ્ટ, સુરત।